વલસાડના ઉમરગામમાં કાયદાનો ડર જાણે સાવ ઓગળી ગયો હોય તેમ એક બેફામ બનેલી ઇકો કારે ભયાનક આતંક મચાવ્યો. જુઓ આ દ્રશ્યો. ઘટના છે ઉમરગામના ગોલ કેટીન પાસે આવેલા જય માતાજી સર્કલની, જ્યાં પૂરપાટ ઝડપે આવતી એક સફેદ રંગની ઇકો કારે રસ્તા પર જઈ રહેલા બાઇક સવારને જોરદાર ટક્કર મારી દીધી. અકસ્માત એટલો ભયાનક હતો કે જોનારના કાળજા કંપી જાય. પણ માનવતાને નેવે મૂકીને ઇકો કાર ચાલક બાઇક સવારની મદદ કરવાને બદલે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. સદનસીબે આ ભયાનક ટક્કરમાં કોઈ જાનહાનિ થઈ નથી, જે એક ચમત્કાર જ ગણી શકાય. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. હાલ ઉમરગામ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ બેફામ કાર ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ ફરાર કાર ચાલક પોલીસના સકંજામાં ક્યારે આવશે. આ ઘટના અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.